જામનગરમાં એક યુવાનને બેરહેમીથી મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગુલાબનગર નજીક એક હોટલ પાસે માથાકૂટ થઈ હતી, જેમાં 4 શખ્સો દ્વારા એક યુવાનને લાકડાના ધોકા અને પાઇપથી બેરહેમીથી મારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ ઘટનામાં ફેઝલ ખેરાણી, કાસમ ખેરાણી, મોહસિન ખેરાણી અને અકરમ ખેરાણી નામના શખ્સો સામે ગુનો નોંધાયો છે। આ 4 શખ્સોએ યુવાનને માર મારી પોલીસને પડકાર ફેંકી ફરાર થઈ ગયા છે। ત્યારે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, જામનગર।